સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે કોસંબા વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા આરોપીને ₹96,000ના દારૂ સાથે ઝડપી પાડી અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ મહાનિદેશકની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોયસરે સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે જરૂરી સૂચના આપેલ હોય, જેથી એલસીબી પીઆઈ આરબી ભટોડે એલસીબીના પોલીસ માણસોની જિલ્લામાં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને પોલીસ માણસોની અલગ અલગ ટીમો પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતીલાલ તથા હેડ કોન્સ્ટેબલ અમરતજી રાધાજીને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કોસંબા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 શિવાલય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જવાના રોડ ઉપર એક કિસમ સફેદ કલરની મીણિયાની કોથળીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભેલ છે અને સગે વગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા મળેલ હકીકતના આધારે સ્થળ ઉપર તાત્કાલિક રેડ કરી તમામ બાતમી હકીકત મુજબનો ઈસમ પાર્સલો લઈને ઉભેલ હતો, જેને ઝડપી પાડી પાર્સલોમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આરોપીની સઘન પૂછપરછ કરતા મુંબઈ બોરીવલીથી ભરી સુરત શહેર ખાતે પાર્સલોમાં ભરી વિદેશી દારૂ પહોંચાડવા માટે જતો હોવાનું જણાવતા પકડાયેલ આરોપીના કબજામાંથી 96,000નો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડી અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.